આખરે સૂરજ ડોશી ભૂરીને વિદાય આપતા કહે, જા ભૂરી, સુખી થજે. આપણા અંજળ પાણી હતા એટલું સાથે રહ્યા. એટલે કે આપણું ભાગ્ય હતું સાથે રહેવાનું. અન્ન અને જળ જ્યાં સુધી આપણા સાથે હતા ત્યાં સુધી આપણે સાથે રહ્યા. આપણા અંજળ પાણી ખૂટ્યા, નહીંતર આવો સમય થોડો આવે. ડોશીની આંખમાં પાણી આવી ગયું. ભૂરી પણ વાતને સમજી ગઈ હોય તેમ આગળ વધવાને બદલે પાછા પગલાં ભરવા લાગી. એક જણ ભેંસને ખેંચતો હતો, બીજો પાછળથી ડચકારો બોલાવતો હતો એટલે હાંકતો હતો. ધીમેથી મારતો પણ હતો એટલે કે ઈશારો કરતો હતો એને કઈ બાજુ જવું. પેલા ઘણી મથતા હતા, પણ ભૂરી આગળ ડગ ભરતી ન હતી. ભૂરી એક કદમ આગળ નહોતી ચાલતી. પેલાને ખીચ ચડી, થોડો ગુસ્સો આવ્યો, તે જોરથી મારવા લાગ્યો. ભૂરી વિફરી એટલે કે ગુસ્સે થઈ. એ પણ સામે સામનો કરવા માટે તૈયાર થઈ. તે રાંઢવું છોડાવવા કૂદકા મારવા લાગી. જે દોરી એમને બાંધી હતી એ છોડાવવા માટેનો પ્રયાસ કરવા લાગી. દોરવાવાળાને મારવા દોડતી હોય તેમ શિંગડા ઊંચા કરીને ફરવા લાગી. ગામમાંથી ઘણી ભેંસો વેચાઈ હતી. આજ પાદરમાં થઈને લેનાર દોરી ગયા હતા, પણ કોઈએ ભૂરી જેવો ઉદ્માત આવું તોફાન કર્યું નહોતું. આ તો જિદ્દી હઠીલી છે તેમ ડગ ભરતી ન હતી. ભૂરી તોફાન કરવા લાગી એટલે પેલા માણસે જે લેવા આવ્યો તેમણે ઉપરા છાપરી 2-3 લાકડીઓ લગાવી દીધી. એ જોઈને સૂરજ ડોશીનો જીવ કપાયો. એટલું બધું દુઃખ થયું કે એને જે માર પડતો હતો જાણે કે સૂરજને ન પડતો હોય. ઊભા રહો, એને મારશો નહીં, હું દોરી આપું છું. અશી ભૂરી પાસે ગયા. ભૂરી લાચારી ભરી આંખે ડોશીની સામે જોવે છે અને જાણે એને કહેતી ન હોય કે માં, મને છોડો નહીં, મને તરછોડો નહીં, હું સુખમાં કે દુઃખમાં તમારો સાથ નહીં છોડું. ડોશીએ તેને પંપાળીને વહાલ કર્યો અને તેના કાનમાં કહ્યું, ભૂરી, જા દીકરી, મારે ઘેર હવે શું ખાવાનું રહ્યું છે? તે માયા છોડતી નથી. ત્યાં તું સુખી થઈશ. જા બેટા, આવું તોફાન તને શોભે? જા, ડાઈ થઈને આગળ ચાલ. અને ડોશી આગળ ચાલવાની ઈશારત કરી. એટલે કે ઈશારો કર્યો કે જા તું, તને સારું ખાવા પીવાનું મળશે, સારું રહેવાનું મળશે. મારા પાસે તો આવું કંઈ છે નહીં કે હું તને ખવડાવી શકીશ. પેલાએ દોરવા માટે પ્રયત્ન કર્યા, પણ ભૂરીએ એક પણ ડગલું આગળ ન ભર્યો. ભૂરી તો વળી વળીને ડોશીનો હાથ ચાટતી હતી. ડોશીના હૃદયમાં મોં છુપાવીને દયા યાચતી હતી. એટલે કે એવું ઈચ્છતી હતી એની ડોક પાસે મોઢું રાખીને કહેતી જાણે ન હોય કે તમારા સુખ દુઃખમાં હું તમારી સાથે રહેવા માંગુ છું. અને જાણે દયા યાચતી હતી, દયાની ભીખ માંગતી હતી કે મને છોડો નહીં. એ ચાલે. ફટકાર્યા વગર તે ડોબું ચાલતું હશે કે? ડોબું એટલે ભેંસ. માર્યા વગર ડોબું ન ચાલે એવું જ્યારે લેનાર બોલે છે, એના લેનારે લાકડી મારીને ભેંસને ખેંચવાનું કહ્યું. ડોશી તરફ ફરીને તે બોલ્યો, ડોશી, તમે જરા આઘા રહેજો, એ તમને જોઈને ચાલતી નથી. 3-4 જણા ડોશી આગળ ઊભા રહ્યા અને એમને ઢાંકી દીધા. એટલે આમ ડોશી ભૂરીને ન દેખાય એ રીતે કવર કરી લીધા. ઉપરા ઉપરી લાકડીઓ પડવા લાગી. ભૂરી કૂદકા મારતી હતી, પૂંછડું ઉછાળતી હતી. જીવ અકળાઈ ગયો હોય એમ તે ભાગી જવા દોડતી હતી. સૂરજ ડોશી આડે માણસોનું ઓઠું હતું. ઓઠું એટલે કવર. માણસો આડેથી એમને ભૂરી ન જોઈ શકાય એવી રીતની વ્યવસ્થા હતી. ભૂરીની પીઠ પર પડેલી લાકડીઓ તેમના બરડામાં પડતી હોય એમ તેઓ રડતા હતા. તે ભલે માણસોની આડે ઊભા હતા. એને દેખાતી નહોતી, એ ભૂરીને નહોતા દેખાતા, પણ બંને પોતપોતાની પીડા સહન કરી રહ્યા હતા. પેલા લોકો મારી મારીને થાક્યા. ડોશીથી પણ હવે તો જીરવાતું ન હતું, સહન નહોતું થતું. તો એકદમ આગળ આવ્યા અને બોલ્યા, લાવો અછોડો મારા હાથમાં આપો. એટલે કે દોરી મારા હાથમાં આપો. જુઓ હેંડે છે કે નહીં? લાવ, હું ચલાવી આપું. એમ કરીને દોરી છે ને લેવાવાળાના હાથમાંથી પોતે લઈ લે છે. અને ડોશીએ અછોડો દોરી એના હાથમાં લઈ લીધી અને ગામ તરફ ચાલવા માંડ્યા. પણ ડોશી, આ શું કરો છો? તમે કઈ બાજુ દોરી જાઓ છો?
હું મારા ઘેર દોરી જાઉં છું. મારે ભૂરીને નથી વેચવી. પણ એમના કુટુંબીઓ વચ્ચે બોલી ઉઠ્યા, પણ ને પણ મારે જીવતે જીવતો ભૂરી મારાથી જુદી નહીં થાય. મારા મરી ગયા પછી તમારે જે કરવું હોય તે કરજો. અને સામે ફરીને ડોશી બોલ્યા, તમારા પૈસા પાછા લઈ જજો. મારે ભૂરીને વેચીને પેટ નથી ભરવું. ખાવાનું નહીં મળે તો 2 જણા ભૂખે મરી જઈશું. લે ચાલ દીકરી. એમ કરીને સૂરજ ડોશી જ્યારે ભેંસ લઈને ચાલતા થયા હશે ત્યારે એમની ખુમારી, એમનું શાણપણ, એમનો જોશ ખરેખર અદ્ભુત હશે. એક વિધવા વૃદ્ધ સ્ત્રી, કોઈ સહારો નથી. ભૂરીને વેચવા માટેનો પ્રયત્ન એમણે કર્યો ગામના સમજાવટને અંતે, પણ જ્યારે ભૂરી જવા જ તૈયાર નથી તો એ જે જણાવે છે સૂરજ ડોશી કે મારે ભૂરી વેચીને પેટ નથી ભરવું, ખરેખર આ વાક્ય એ આ સૂરજ ડોશીની ગરીબીને અમીરીમાં પરિવર્તિત કરી દેતું હોય ને, એટલું અદ્ભુત લેખકે મૂક્યું છે. ખાવાનું નહીં મળે તો 2 જણા ભૂખે મરી જઈશું. અદ્ભુત પ્રેમ. આવો પશુ સાથેનો અદ્ભુત પ્રેમ સૂરજ ડોશી દ્વારા લેખકે અહીંયા સુંદર રીતે વ્યક્ત કર્યો છે. આભાર.